નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા પોલીસે માનવતાનો અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું। નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ તથા ચોરાયેલા મોબાઈલ ફોન અને દાગીનાઓ શોધી તેમના વાસ્તવિક ધારકોને પરત આપવાની માનવતાપૂર્ણ કામગીરી હાથ ધરાઈ। પોલીસ દ્વારા વિવિધ ગુના ખાતા CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી। બિલીમોરા પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કુલ 3 મોબાઈલ હેન્ડસેટ્સ કિંમત ₹55,000 ધારકોને પરત અપાયા। CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોનનું લોકેશન મળી ચકાસણી બાદ મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા। તે ઉપરાંત એડી ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટ ગણદેવીના આદેશ મુજબ કુલ ₹1,50,730ના સોનાના તથા ચાંદીના દાગીના પણ ધારકોને પરત અપાયા। આ રીતે બંને પોલીસ સ્ટેશનો દ્વારા કુલ ₹2,05,730 કિંમતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહી છે। પીઆઈ શ્રી જયદીપસિંહ ચાવડાએ જણાવ્યું કે લોકોના વિશ્વાસમાં વધારો અને ગુનાખોરી સામે ટેકનિકલ માધ્યમથી લડવું એ જ અમારી કામગીરીનો હેતુ છે। નાગરિકોએ પોલીસ તંત્રની આ માનવતાપૂર્ણ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો અને CEIR પોર્ટલની ઉપયોગિતા માટે પ્રશંસા કરી। 13 તુજકો અર્પણ જેવી પહેલ પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસનું નવું બાંધણીરૂપ બની રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।